પહેલી શંકાનું કારણ એ હતું કે દેવેન્દ્ર ચૌધરીએ 15 દિવસ પહેલાં જ પોતાનો એક બહુ જ જૂનો વોચમેન હતો અને એને કાઢી મૂકેલો અને એવું કારણ આપેલું હતું કે લાઇટ બિલ વધારે આવે છે એટલે વોચમેનને કાઢી મૂક્યો છે। તાજેતરમાં સુરતની અંદર 32 કરોડ રૂપિયાના ડાયમંડની ચોરીની ઘટનાએ ચકચાર જગાવેલી અને ફરિયાદી જ આરોપી નીકળ્યો એ બધી વાતો તમારા સુધી આવી ગઈ હશે, તમને એ વાતની ખબર પડી ગઈ હશે। પરંતુ પોલીસને શંકા કેવી રીતના ગઈ, શું કામ આણે ષડયંત્ર કર્યું, ષડયંત્રમાં કોણ સામેલ હતું, એ બધી બાબતો હવે પોલીસ તપાસમાં સામે આવી છે અને પોલીસે બધી વિગતો જાહેર કરી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। વરાછા વિસ્તારમાં કપૂરવાડીની અંદર ડાયમંડ કિંગ અને ડીકે સન્સ નામની એક ડાયમંડ પેઢી આવેલી છે, એટલે ડાયમંડ ફેક્ટરી આવેલી છે અને એના માલિક દેવેન્દ્ર ચૌધરી છે। હવે દેવેન્દ્ર ચૌધરીએ પોલીસની અંદર એવી ફરિયાદ લખાવેલી હતી કે એની તિજોરીમાંથી 5746.25 કેરેટના ડાયમંડ જેની કિંમત 32,53,04,942 રૂપિયા થઈ છે એની ચોરી થઈ ગઈ છે અને કેટલાક 5 લોકો ચોરી કરવા આવ્યા અને સીસીટીવી ડીવીઆર બધું લઈને ગયા છે અને એલાર્મ જે હતું એલર્ટનું એલાર્મ એ પણ તોડી નાખ્યું છે। આવી બધી ફરિયાદ કરી હતી। હવે જ્યારે સુરતની અંદર આ એક ઐતિહાસિક ઘટના હતી કે આટલી મોટી ડાયમંડ ચોરીની ઘટના સુરતમાં પહેલાં ક્યારેય બની નહોતી, એટલે પોલીસ માટે આ એક મોટી ચેલેન્જ હતી। એટલે પોલીસે પોતાની કામગીરી પહેલાં શરૂ કરી દીધી અને 150 જણાની ટીમ બનાવી દેવામાં આવી અને લગભગ 700 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા, પરંતુ પોલીસને કોઈક ને કોઈક રીતે આ માલિક દેવેન્દ્ર ચૌધરી ઉપર શંકા જતી હતી, પરંતુ જ્યાં સુધી પુરાવા હતા નહીં ત્યાં સુધી પોલીસને દેવેન્દ્ર ચૌધરીનું ગળું પકડવાનો અર્થ હતો નહીં, એટલે પોલીસે પહેલાં પોતાની જે તપાસ હતી એ ચાલુ રાખી। પરંતુ કેટલાક મુદ્દા એવા સામે આવ્યા કે જેને કારણે આ દેવેન્દ્ર ચૌધરીની સામેની જે શંકા હતી એ વધારે મજબૂત બની। પહેલી શંકાનું કારણ એ હતું કે દેવેન્દ્ર ચૌધરીએ 15 દિવસ પહેલાં જ પોતાનો એક બહુ જ જૂનો વોચમેન હતો અને એને કાઢી મૂકેલો અને એવું કારણ આપેલું હતું કે લાઇટ બિલ વધારે આવે છે એટલે વોચમેનને કાઢી મૂક્યો છે। બીજું કે કંપનીની અંદર ફાયર સેફટીના સાધન પણ હતા, એ પણ બંધ કરી દીધા હતા અને એમાં પણ એવું કારણ આપ્યું કે ખર્ચો પોસાતો નહોતો। બીજું શંકા એ રીતે ગઈ કે બિલ્ડિંગની અંદર પ્રવેશમાં આગળ જે એક લોખંડની જાળીવાળા 2 ગેટ હતા એ ગેટના તાળા બિલકુલ ઇન્ટેક હતા, એને તોડવામાં નહીં આવ્યા, તો એ પ્રવેશવા માટે તાળું તોડવું પડે કે આ, તો એ બી પોલીસને શંકા ગઈ કે આ જે મેઇન ગેટના 2 લોખંડની જાળીવાળા ગેટ છે ત્યાં તાળા ઇન્ટેક છે, એ તાળા તૂટ્યા નથી। બીજું કે સીસીટીવી પણ આ દેવેન્દ્ર ચૌધરીએ ઓછા કરી નાખેલા અને ડીવીઆરની અંદર જ એનું એક્સેસ આપી દીધેલું। પોલીસની શંકા વધારે ત્યારે મજબૂત બની કે જે 32 કરોડના હીરાની ચોરીની દેવેન્દ્ર ચૌધરીએ વાત કરેલી હતી એના ખરીદ વેચાણના બિલો પોલીસે માંગ્યા તો દેવેન્દ્ર ચૌધરી એ બિલો રજૂ કરી શક્યા નહીં। બીજું કે આ જે તિજોરી હતી એ 4થા માળ પર હતી અને 4થા માળે ચોર ગયા અને અન્ય કોઈ પણ ખાતાની અંદર ચોર બિલકુલ ગયા નહીં, એટલે એ રીતે પણ પોલીસને શંકા ગઈ। અને બીજા જે રોડના જે 700 સીસીટીવી પોલીસે ચેક કર્યા એમાં રિક્ષાવાળાઓની પૂછપરછની અંદર ઘણી બધી શંકાસ્પદ વાતો સામે આવી। મીડિયાની અંદર એક બાબતની એવી ચર્ચા હતી કે આ દેવેન્દ્ર ચૌધરીનો એક પુત્ર હતો, એ આ જે રિક્ષાવાળા જે ગેસ કટરના સામાન લઈને આવેલા એ 5માનો એક દેવેન્દ્ર ચૌધરીનો છોકરો પણ હતો। પરંતુ આ બાબતે જ્યારે અમે પોલીસ અધિકારી કાપોદ્રાના પીઆઈ સોલંકી સાહેબની સાથે વાત કરી તો એમણે એવું કીધું કે હજુ સુધી અમારી પાસે આવું કન્ફર્મેશન નથી આવ્યું
કે આ રિક્ષામાં જે 5 જણા ઉતર્યા એમાં આ દેવેન્દ્ર ચૌધરીનો પુત્ર પણ હતો. હવે જ્યારે આટલી બધી શંકા પોલીસની ગઈ એટલે પોલીસે પોતાનું ત્રિનેત્ર ખોલ્યું અને થોડી દમદાટી આપી. એટલી વારમાં તો દેવેન્દ્ર ચૌધરી તૂટી પડ્યો અને એણે પોતાની ગુનાની કબૂલાત કરી લીધી અને પોલીસને આ આખું ષડયંત્ર કેવી રીતના રચ્યું એની માહિતી આપી દીધી. દેવેન્દ્ર ચૌધરીએ પોલીસને એમ કીધું કે એના માથે 25 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. એમાંથી 10 કરોડ રૂપિયા એણે બજારમાંથી ઉઠાવેલા અને 4 કરોડ રાજસ્થાનમાંથી ઉઠાવેલા હતા. અને આ જે લેણદારો હતા એમની ઉઘરાણી બહુ જ કડક થઈ ગઈ હતી. બહુ લેણદારો ફેક્ટરી પર આવીને બબાલ કરતા હતા. બીજી 13 કરોડ રૂપિયાની જુદી જુદી બેન્કોમાંથી લોન હતી. એટલે આ દેવાથી આ દેવેન્દ્ર ચૌધરી કંટાળી ગયેલો હતો અને એને કારણે એક એવો પ્લાન બનાવ્યો કે આ દેવામાંથી પણ બહાર નીકળી જવાય અને કંઈ પણ પૈસા ખર્ચ્યા વગર ફરીથી સીધી લાઈફ જીવી શકાય. એના માટે આખો પ્લાન રચવામાં આવ્યો. તો પોલીસને એક એ બાબતની પણ શંકા ગયેલી કે આણે દેવેન્દ્ર ચૌધરીએ 10 દિવસ પહેલાં જ એનો જે ઇન્સ્યોરન્સ હતો એ રિન્યૂ કરાવેલો. હવે આ પૂછપરછમાં એ વાત સામે આવી કે દેવેન્દ્ર ચૌધરીએ એક ઇન્સ્યોરન્સ એજન્ટને બોલાવેલો, કારણ કે એનું જે ઇન્સ્યોરન્સની જે તારીખ હતી એ 22 ઓગસ્ટે પૂરી થતી હતી. એટલે ઇન્સ્યોરન્સ એજન્ટને બોલાવીને એની પાસેથી બધી માહિતી મેળવી લીધી કે કયા સંજોગોની અંદર ક્લેમ મળે અને કેટલો ક્લેમ મળે. એટલે વીમા એજન્ટે એમને સમજાવ્યું કે તમારી ફેક્ટરીની બહાર જો લૂંટ થાય કે ચોરીની ઘટના બને તો 2 કરોડ રૂપિયાનો ક્લેમ મળે, પણ જો ફેક્ટરીની અંદર જ લૂંટ કે ચોરી થાય તો 20 કરોડથી ઉપરનો ક્લેમ મળે. બીજું કે એવી પણ અમને માહિતી મળી કે કતારગામની અંદર એક 8 લાખ રૂપિયાની લૂંટની ઘટના બનેલી હતી અને એની અંદર જે આ વીમાનો ક્લેમ કરવામાં આવેલો હતો એ મંજૂર થઈ ગયેલો. એટલે આ દેવેન્દ્ર ચૌધરીને એના પરથી પ્રેરણા મળી કે ભાઈ આ તો આપણે પણ જો આવું એક ષડયંત્ર રચીએ અને આમાં એવું સાબિત થઈ જાય કે આ હીરા ચોરાઈ ગયા અને પેલા આરોપી તો મળવાના છે નહીં, તો આપણો વીમો પાકી જશે અને આ બધાના દેવા જે છે એ ચૂકવાઈ જશે. હવે આ આખી જે કારસો રચવા માટે ટોટલ 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલું હતું. અને અમને એવું પણ જાણવા મળ્યું કે આ આખી યોજનાનો જે માસ્ટર માઇન્ડ હતો એ દેવેન્દ્ર ચૌધરીનો ડ્રાઈવર વિકાસ હતો, વિકાસ બિશ્નોઈ. આ વિકાસ બિશ્નોઈએ એના શેઠને આખી આઈડિયા સમજાવેલી હતી કે આવું આપણે કરીએ અને આખો એક ચોરીનો પ્લાન બનાવીએ અને એવું જાહેર કરી દઈએ કે ચોરી થઈ અને આપણે વીમો પકવી દઈએ. એટલે આ આખો પ્લાન નક્કી થયો અને એટલે હદ સુધી પ્લાન બનાવવામાં આવેલો કે ધારો કે કોઈ સંજોગોની અંદર વિકાસ ઉપર શંકા જાય તો વિકાસને ભગાડી દેવા માટે 19 ઓગસ્ટની અમદાવાદથી દુબઈની ફ્લાઇટ પણ બુક કરી દેવામાં આવી હતી. એટલે વિકાસને દુબઈ ભગાડી દેવાની યોજના હતી. હવે આ આખા પ્લાનને અંજામ આપવા માટે મહારાષ્ટ્રથી 3 માણસોને પણ બોલાવવામાં આવેલા અને તિજોરી તોડવા માટેના એક્સપર્ટ માણસોને બોલાવવામાં આવેલા. એમને 25 લાખ રૂપિયા આપવાનું નક્કી થયેલું હતું. આ દેવેન્દ્ર ચૌધરીએ વીમો પકાવવા માટે 3.82 લાખનું પ્રીમિયમ પણ ભરી લીધું હતું. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ જે તિજોરી તોડી અને 32 કરોડના હીરાની જે વાત કરી એની અંદર ઓરિજિનલ હીરા હતા જ નહીં. એની અંદર એણે તિજોરીમાં કાચ મૂકી દીધેલા, સફેદ કાંકરી મૂકી દીધેલી અને લેગ્રોન ડાયમંડ CVD કહેવાય તે, અને 5 લાખ રૂપિયા રોકડા મૂકી દીધેલા કે જે લોકોને આપવાના હતા એને એમ કહી દીધેલું કે આ 5 લાખ જે તિજોરીમાં મૂકેલા છે એ તારા જે 20 લાખ પેટેના 5 લાખ તું હમણાં લઈ લે. એટલે 5 લાખ રૂપિયા તિજોરીની અંદર મૂકી દીધેલા. પણ આખા આ પોલીસની અંદર એણે આ વાત બધી કન્ફર્મ કરી લીધી કે પોતે આખું ષડયંત્ર રચેલું. એટલે આ ષડયંત્રમાં જે સામેલ હતા એ 4 લોકોની પોલીસે ધરપકડ કરી. એક દેવેન્દ્ર ચૌધરીનો છોકરો ઈશાન ચૌધરી, વિકાસ બિશ્નોઈ
એ 22 વર્ષનો છોકરો છે અને બીજો એક રામજીવન બિશ્નોઈ જે ટેમ્પો ડ્રાઈવર છે એ 36 વર્ષનો છે. આ 4ની ધરપકડ કરી છે અને પોલીસ હજુ 3 લોકોની શોધખોળ કરી રહી છે. એક છે હનુમાન બિશ્નોઈ, ભગીરથ બિશ્નોઈ અને આનંદ. આ 3 જે મહારાષ્ટ્રથી બોલાવવામાં આવેલા હતા એમને હજુ પોલીસ શોધી રહી છે અને પોલીસનું માનવું છે કે આ 3 પણ ટૂંક સમયની અંદર ઝડપાઈ જશે. હવે આની અંદર પોલીસ હવે આને કોર્ટમાં રજૂ કરશે અને આ પોતાનું 25 કરોડનું દેવા માટે આ આખું ષડયંત્ર રચ્યું. એમાં એની આખા જે બિઝનેસની ઇમેજ હતી એ ધોવાઈ ગઈ અને રૂપિયા મળ્યા નહીં અને એના જે દેવું છે એ તો માથે ને માથે ઊભું જ રહ્યું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.